ગોહિલવાડમાં આવતી 20 તારીખના રોજ જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે આવી રહ્યા છે ત્યારે ભાવનગરમાં તેમના આગમનની તૈયારીઓ થઈ રહી છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલે વડાપ્રધાનના સ્વાગત કરવાની વાત સાથે તેમના દ્વારા અને તેમના પક્ષ દ્વારા અવાજ વિકાસના તાઇફાઓ વચ્ચે મોટા ઉપાડે કરેલી જાહેરાતો અને ભાવનગરની પ્રજા જે સમસ્યાઓનો બેરોજગારીનો લાચારીનો ભ્રષ્ટાચારનો સામનો કરી રહી છે તે યાદ કરાવ્યું છે। તેમણે વડાપ્રધાનને સવાલ કરતા જણાવ્યું છે જે તમે કલ્પસરનું નાળિયેર નાખ્યું હતું તેનું શું? તમે જવેલ્સ અને જવેલરીની જાહેરાત કરી હતી તેનું શું? ટ્રાન્સપોર્ટ નગર બનાવવાના હતા તેનું શું? રિંગ રોડ બનાવવાના હતા તેનું શું? આ સિવાય અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ અને રોલિંગ મિલ ઉદ્યોગને લઈને સવાલો કર્યા છે। ગોહિલવાડની ધરતી ઉપર દેશના વડાપ્રધાન મોદીજીનું હાર્દિક સ્વાગત છે। આપ ભાવનગર પધાર્યા છો એ બદલ આપને અમે આવકારીએ છીએ, પણ એક જવાબદેહી વિપક્ષ તરીકે હું આપને સવાલ પૂછવા માંગીશ કે આપ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આપણે ભાવનગરમાં કલ્પસરનું નાળિયેર નાખ્યું હતું। આ કલ્પસરનું સુધારનું કામ હજી થયું નથી। આપે જેમ્સ અને જ્વેલરી પાર્ક બનાવીશું એવી જાહેરાત કરી હતી, પણ એ પણ ક્યાં બનાવ્યો છે એ જરા ભાવનગરની જનતાને બતાવતા જજો। આપે ભાવનગરને ટ્રાન્સપોર્ટ નગરની જાહેરાત કરી હતી, ટ્રાન્સપોર્ટ નગર બનશે, એ પણ આપે ક્યાં બનાવ્યું એ બતાવતા જજો। આપે રિંગ રોડ બનાવવાની જાહેરાત કરી હતી, એ રિંગ રોડ આજના દિવસ સુધી હજી પૂરો થયેલ નથી, એ પણ કહેતા જજો। ખાસ કરીને હું આપને એ કહેવા માંગીશ કે ભાવનગરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને શું નથી આપ્યું। 8 ધારાસભ્યો આપ્યા છે, 2 કેન્દ્રમાં કેબિનેટ મિનિસ્ટરો આપ્યા છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી લઈને કોર્પોરેશન સુધીની સત્તા આપી છે, તો ભાવનગરની જનતા સાથે આટલું ઓરમાયું વર્તન શું કામ? ભારતીય જનતા પાર્ટીનો ભાવનગરનો કોઈ પણ નેતા શું કામ બોલતો નથી? એને પણ હું પૂછવા માંગુ છું, તમને પણ શું ભાવનગરની જનતા સાથે વાંધો છે કે તમે પણ એક ક શબ્દનો ઉચ્ચાર નથી કરતા અને કોઈને સવાલ નથી પૂછી શકતા? તમે વાત કરો તો અલંગ ઉદ્યોગો અત્યારે મૃતપ્રાય પરિસ્થિતિમાં છે, એના હિસાબે રોલિંગ મિલો પણ અત્યારે મૃતપ્રાય અને દયનીય સ્થિતિમાં છે। તમે વાત કરો તો હીરા ઉદ્યોગની, જેના ઉપર ભાવનગર નભે છે, એના પણ તમારી પોલિસી વગર એ પણ અત્યારે મૃતપ્રાય પરિસ્થિતિની હાલત છે એની। ખાસ કરીને પ્લાસ્ટિકની વાત કરો તો પ્લાસ્ટિક ઉદ્યોગ પણ અત્યારે પડી ભાંગેલો છે, તો ભાવનગરની સાથે જ આવું ઓરમાયું વર્તન શું કામ? અને મારી એક જવાબદેહી વિપક્ષ તરીકે હું આપને કહેવા માંગુ છું, જો આટલું ભાવનગરની જનતાએ આપને આપ્યું હોય તો ભાવનગરની જનતાનું જે છે એ પણ શું કામ છીનવી લીધું? તમારા મળતિયાઓને તમે હજારો એકર જમીન મીઠાના અગર માટે આપી દીધી, આવું ભાવનગરની જનતા સાથે શું કામ? એ હું વિપક્ષ તરીકે આપને સવાલ પૂછવા માંગુ છું।